મિત્રો આપણે જોઈશું ડે 14માં મેં પ્રશ્ન લીધો છે એમ્સ લેવાનો બાયોલોજી અને જેનેટિક્સ રિલેટેડ પ્રશ્ન છે. એક સંશોધકે લેબોરેટરીમાં પિતૃ ડીએનએમાંથી એક ચોક્કસ જનીનને અલગ કરવા માંગે છે. તે જુએ છે કે જનીનમાં પેલિન્ડ્રોમિક સિક્વન્સ બરાબર આવેલો છે. જો તે આ જનીનને કાપવા માટે ઇકોરાઈ રિસ્ટ્રિક્શન એન્ઝાઇમનો ઉપયોગ કરે તો મળતા ડીએનએના ટુકડાઓ માટે નીચેનામાંથી કયું વિધાન સતત સાચું રહેશે પૂછ્યું છે. અને પાછું શું કીધું છે? સતત સાચું રહેશે. બરાબર, એ વસ્તુ હાઇલાઇટ કરવાની હું કરું છું. સતત સાચું રહેશે તો શું જવાબ આવશે? ચલો વિચારો. ચલો હું તમને સોલ્યુશન કહું. એમ્સમાં આ રીતના પ્રશ્નો છે. ઇકોરાઈનું કાર્ય શું છે? તો કે એ GAATC ને શું છે? ઓળખે છે. જે તે G અને A ની વચ્ચે કાપ મૂકે છે, પરંતુ બંને સ્ટ્રેન્ડમાં અલગ અલગ જગ્યાએથી. બરાબર. સ્ટીકી એન્ડ્સમાં શું છે? આ સમાન કાપના કારણે ડીએનએના છેડા પર બેઝની જોડે જગ્યા વગર રહી જાય છે, એટલે લટકતા છેડાઓને આપણે શું કહીશું? સ્ટીકી એન્ડ્સ. અને જો પુનઃ સંયોજિત થતા હોય ડીએનએ આરએનએ તો ચીકણા છેડાઓ એકબીજાના ડીએનએ સાથે શું થાય? ફરી જોઈન્ટ થઈ જાય છે, જે ઇકોરાઈ દ્વારા કાપેલા હોય છે. આ પ્રક્રિયામાં શું થાય છે? ડીએનએ લિગેન્સ એન્ઝાઇમ અંતિમ ગુંદર તરીકે કામ કરે છે. તો આ બધા રિલેટેડ આપણે જોઈએ તો શું હશે? ટૂંકા છેડાઓ છે તો કે એન્ડિંગ રિપેર કરશે. એટલે શું આપશે આપણે સાચો જવાબ? બી ઓપ્શન સાચો જવાબ રહેશે. ડેલી આવા પ્રશ્નો સોલ્વ કરવા માટે હમણાં જ મારી ચેનલ લાઇક છે અને સબસ્ક્રાઈબ કરજો. અને પ્લસ આની સાથે સાથે હું દરેક ચેપ્ટરના 200 MCQs લઈને આવું છું, જેમાંથી 100 MCQ NCERT બેઝ હશે અને 100 MCQ હશે એમ્સ લેવલના રહેશે. તો એના માટે હમણાં જ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો તો ડેલી તમને જે વિડીયો આવશે એ તમને નોટિફિકેશન મળતી રહેશે. થેન્ક યુ સો મચ.